જય માતાજી મિત્રો, જય રામ પર સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે મજામાં હશો, પણ હું મજામાં નથી. કારણ કે છે જો આપણી પાસે છે ને આટલા જ કબૂતર છે. હવે જો 1 2 3 4 5 6 7 અને આ સેટઅપ જોઈ લ્યો. આ રાતનો છે ને 2-3 મેં વિડીયો ઉતાર્યા હતા. એ પહેલાં છે ને વિડીયો જોઈ લ્યો, પછી આપણે આગળ વાત કરી. અને જો એ અત્યારે અહીંયા જો કાઢી નાખ્યા છે ડબ્બા. આ બધા હતા એ 3 ડબ્બા કાઢી નાખ્યા છે. આમાં હતું એ આપણે કાઢી નાખ્યું. અને આ એટલા છે ને રાતે બધા મીનકી એમાં સડી ગઈ ને તે પછી બધા ઉડી ગયા હતા. સારું કર્યું રાતે છે ને પાછા આવ્યા નહીં, નકર આ કબૂતરને છે ને મીનકી ખાઈ જાત. અને છે ને અહીંયા કારણે ડબ્બામાં વહી ગઈ હતી. ઈંડા છે ને 2 ખાઈ જઈ હતી. લક્કુના ઈંડા હતા ને એ ખાઈ ગઈ હતી. અને પૂરીનો પછી વારો હતો તો પૂરી મને ખબર પડી જાય રાતે. મારો ભાઈ ઉઠાડવા આવ્યો મને કે કબૂતર છે ને મીનકી ખાય છે, તું આય. ત્યાં છે ને મીનકી ભાગી ગઈ. અને પછી બધા કબૂતરને આપણે ઉતારી લીધા હતા. જેટલા ડબ્બામાં સેટઅપમાં હતા ને એ બધાને છે ને ઉતારી લીધા. અને આમાં છે ને મેકી દીધા છે. તમને બતાવી જોઈ. મુખી અત્યારમાં બહાર નીકળી ગયું છે. એનો ટેટો જો અહીં છે ને અહીંયા વીઆયો છે. હાલ ભાઈ જજા બહાર. બારો ન જતો મિત્રો. હા બે હોય ગયો એ વીઆયો છે. અને બચ્ચાની આંખો ખુલી ગઈ છે, જોઈ લ્યો. બચ્ચાનો કલર કેવો આવ્યો તમને થોડા બતાવીશ. ટાઈગરને આપણે આમાં મૂકી દીધો છે, કારણ કે રાતે મીનકીનો ભરોસો છે ને મિત્રો કિરા જેવો હતો નહીં. એટલા માટે આ ડબ્બા અને બધું છે ને આમાં મૂકી દીધું હતું. અને હવે આપણે બધું છે ને એક એક કરી અને બારું કાઢી. આમાં તો કાંઈ છે નહીં. રાતે પહેલાં એમાં કબૂતર ભરી દીધા હતા અને પછી પાછા આમાં ભરી દીધા ડબ્બામાં. તો અત્યારે બધાને આપણે છે ને બહાર કાઢી લઈ જેટલા છે ને અંદર છે ને જો અંદર એ જશે પાછા. એક હજી આમાં છે, 1 2 લગભગ. એને આમ બહાર જવા દે. 2 આમાં છે. આ બચ્ચું આમાં. બચ્ચું પણ ક્યાં જશે મિત્રો? ટાઈગરને બારું જવું છે પણ એ નહીં જઈ શકે. પૂરી આમાં છે. પૂરીને બહાર જવું હોય તો એ જઈ શકે છે, બાકી કાંઈ છે નહીં. હાલ પૂરી વહી જજા. હા પૂરી વહી ગઈ. હવે આને આપણે કાઢી. હા જો કે પાછું આવી જાય તો સારું છે. હાલ વહી જજા. હાલસી રહી ગઈ. આ બધાને પહેલાં છે ને મિત્રો આપણે ડબ્બા બહાર મૂકી દઈએ. પાછા બધા સેટઅપ એવી ગયા છે. અને રાતે પછી પાછા આપણે પકડવા જોઈશે બધા કબૂતરને. અત્યારે આમાં બહાર કાઢે મેકી. હા ભાઈ જજા. આ છે આપણું સિરાજી. સિરાજીને બહાર જવા દે. અને આ ટાઈગરને આપણે લઈ લઈ અને આ કરી નાખી બંધ. કબૂતર એકાદ આંકાન પાછા આવશે તો આપણે ખોલશું, નકર બંધ રહેવા દઈશું. કારણ કે બચ્ચું એમાં છે. બચ્ચાને ન ખવડાવે તો આપણે ખવડાવવું પડશે, તો ખવડાવી દઈશું આપણે. ટાઈગરને થોડી વાર અહીં મૂકી દઈ. અને અહીંયા સીડી છે. સીડી તો ઘડીક રહેવા દઉં, હું બહાર હોઉં એટલી ઘડી. ટાઈગરને આપણે છે ને દાણા લઈ પાણી પીવડાવી દઈ, ખવડાવી દઈ. અને દાણા લઈ લઈ પછી આપણે ખવડાવી. રેડી દેવામાં હે ટાઈગર. અહીં વાઇકો ઘડીક મૂકી દઈ. તો હે ને મિત્રો હું રાતે હે ને ઉઠ્યો ને એટલે ને અત્યારે હે ને બધાય કબૂતર હે ને ખવાઈ ગયા હોત. અને હવે હે ને ફાઇનલ ખબર પડી ગઈ છે કે પરમદી રાતે હે ને મીનકી 5 કબૂતર કે 6 કબૂતર ખાઈ ગઈ છે. લક્કુની બધા હે ને ખાઈ ગઈ છે. ટાઈગર ટાઈગર વहीं જાય છે પાણી પીવા.
જો કે મિત્રો હે ને આપણો એવાયો હતો કે અને અહીંયા હતો ને ઈ કબૂતરનો હે ને એવાયો હતો ને હાલે પીવા જાય છે અહીંયા કણે પાણી આપણે પીવા દઈ જોઈ લે અહીંયા છે પાણી પી લે પછી આપણે એને હે ને આઈથે ખાય તો ભલે ન કરે આપણે ખવડાવી દઈશું અને હવે મિત્રો હે ને એ ભૂરીના ડબ્બામાં તો ગઈ છે એમાં આપણે હે ને એનું ઈંડું છે ને એ આપણે મેકી દઈ જેથી કરીને એ ઈંડામાં હે ને બેવી શકે ને કે ઈંડું છે ને ફેલ થઈ જાય છે એટલા માટે જો આ છે એનું ઈંડું સરખું પકડાવતું નહીં હવે આપણે સાનું માનું છે ને મેકી દે એને ખબર ન પડે એવી રીતે ટાઈગર જો ટાઈગર અહીં મારો અહીં આવ્યો હે જોઈ લ્યો હાલે ભૂરી આવી ગઈ આપણે ઈંડવીમાં મેકી દીધું છે અને આ બે જો અહીંયા બેઠા એ એમ કહે છે કે મારું છે ને સેટઅપ ક્યાંય ગયું જો ઓલા આમ બે જ્યાં પૂરી પાછી બે છે અને આમાં જો મિત્રો બતાવું તમને જો આ હે ને ઈંડારિયા ને ફૂટેલા એ મીનકી ખાઈ ગઈ છે રાતે આવીને ટાઈગરને હવે આપણે ખવડાવી દઈ આજે કંઈ કબૂતરને તો નથી ખાધું 12 વાગ્યા સુધી હું જાગ્યો હતો પછી હું સૂતો હતો ને પછી આવી મીનકી ચાલે અને આપણે હું પાણી પાઈ જો કેમ કરે પાણી પી લે ને પછી આપણે હરવે હરવે અને ખવડાવી દઈ અને પછી આ બધા કબૂતરને હે ને હવે સરખું કાં સેટઅપ બનાવવું જોઈશે અને કાં બધા કબૂતરને ક્યાંક સરખા ફિટ કરવા જોઈશે સેટઅપ વાડીએ બનાવવું જોઈએ કે અહીંયા બનાવવું જોઈએ કોમેન્ટ બધા કરજો મીનકી મિત્રો આટલામાં કઈ રીતે સડીએ કે તમે હે ને કોમેન્ટ કરો જો આ સીડી હું લઈ લઉં ને એટલે આ ક્યાંથી સડતી હોય ને એ કાંઈ હે ને ખબર નહીં અહીંથી બેલા માથેથી કૂદકો મારે ને વારે ટીંગાઈ જતી હોય પછી સડી જતી હોય તોય કાંઈ ખબર નહીં આપણને જોકે મેં જોયું નથી નગર હે ને મિત્રો હવે મારે હે ને શોર્ટ મેકવાનો ચાલુ કરવો જોઈશે બધા કબૂતરને હું પૂછ દેવાના છે આજે રાતે ને આજે આવે ને તો એવું કરવાનું થાય છે બાકી હવે મીનકીને હે ને આપણે હવે હે ને જીવવા નથી દેવાની જોકે આપણે આ મૂકી આવવાની છે મારતો તો હું નથી મૂકી આવી છે એટલે આ કારણ આપણા કબૂતરને હે ને હેરાન ન કરવી જોઈએ આ ટાઈગરને હું એટલે હે ને હું કારણ આના ઓલા ભેગો મેચી આવ્યો જેથી કરીને આપણા ટાઈગરને આ બધા કબૂતર ન હોય ટાઈગરને ખાય આ 5 કબૂતર છે ને રાતે અડધા ધાબા ઉપર વી ગયા હતા હું આ ખાટલો પડ્યો ને અને અડધા ઓલા તારે વી ગયા હતા બીજા તારે એટલે હે ને એ બચી ગયા કબૂતર એની સારું કર્યું મિત્રો બધા વિયાઈ ગયા નકર એને હે ને ખાઈ જાય તો આને આપણે હે ને હવે ખવડાવી લઈએ આપણે ટાઈગરને મિત્રો તમે બધા છે ને કેમ ટાઈગરને ખવડાવો કોમેન્ટ છે ને કરી નાખજો આપણે કઈ રીતે ખવડાવી ને તમને હે ને બતાવી જોઈએ એટલે ક્યાં જવું આ ખાવાનું થાય ને એટલે એવા ફોન કરે ને મિત્રો એની વાત જવા દઈએ હું જો આ રીતે ખવડાવું આમ કરી આ દાણા લીધા પછી આમ કરીને આમ તમારે બધા પાસે ને કેટલા ટ્રેન કરેલા છે અને મારી પાસે ટાઈગર એક છે મિત્રો ટાઈગર આપણી પાસે છે એ ફેમસ થઈ ગયો છે ટાઈગર અને રોકી તો રોકી એ ફેમસ થઈ ગયો છે એટલે તમારી પાસે કયું ફેમસ છે કબૂતર કોમેન્ટમાં જણાવજો ખાસ આને આપણે ફટાફટ ખવડાવી લઈ તો હે ને આ આપણું સેટઅપ રહ્યું ને આપણે અંદરથી અહીં લઈ લીધું છે ને રાખવાનું છે કારણ કે હે ને બચ્ચાને નકર હે ને ખવડાવશે નહીં કોઈ એટલા માટે હું હે ને આને ઉપર મેકી દઉં એટલે બચ્ચાને સિરાજી કબૂતર ખવડાવે નકર હે ને બિચારું ભૂખ્યું રહેશે એ કંઈ અંદર આવતા નહીં એટલા માટે હવે ઉપર મેકી પછી જોઈ આવે છે કે નહીં આવતા મિત્રો જો આ બધા રખડે છે મીનકી કારો મીનકો અને એક જો અહીંયા છે
તાર ખાસ ધ્યાન રાખવાનું છે. ઈ ઓલો તો વાત કાંટા બાંધ્યા તોય સડી જાય છે. તો અહીંયા અહીંથી સડી જાય. જો લે અહીંથી આપણે કબૂતર આપણે બધાએ ઉતારી લીધા છે. સસમત બૂમડા અહીંથી સડે જો શોટ મેકો છે પણ ઈ કરીને કબૂતર ને બીક રે હંતાય જાય છે. મંદી જો ને અહીંયા રે કબૂતર દેકારો ન કરે રાતે. કબૂતરની ને કેટલી બાશ આવે ખબર છે? વાત જ જાવ. હેવાયા થઈ ગયા છે. કેટલા ઉપાડી ગયા છે? 500 ઉપાડી ગઈ. કાલ તો આ ડબ્બામાં બેઠી હતી આમાં. હવે અહીંથી કેમ સીડી છે? વાઈટ જોઈને બેઠી છે. સીડી તો લઈ લે. અહીંયા કાંઈ નહીં આવે. પેલી ભલે પીડી આ અંદર મેકા મેં એટલે જો એ કારણે ઓન ઉપર વહી જાય મીનકી. જે બેઠી મિત્રો બધા કબૂતરને આપણે હે ને કાઢી નાખ્યા છે અને અંદર મેકી દીધા છે. જો અહીંયા બેઠી છે મીનકી ઓલા ઉપર અને એક કારો મીનકો જો અહીં કણ આટા મારે છે. અહીં બધે ટાઈગર જોવામાં છે તો અહીંયા મેકેલું છે ટાઈગરને. હવે અંદર આપણે હે ને હાલ્યા જાય કદાચ કૂદકો મારે તો ટાઈગરને પકડી લે. અહીં છે હોય તો આપણે હે ને જોઈ લઈ. હમણાં મીનકો આવ્યો તો બ્લેક છે ને આખો બ્લેક નહીં થોડો છે. અહીંયા હે ને મિત્રો બહુ હોય છે તો અહીંયા આપણે હે ને લાઇટ કરી બધે જોઈ લે. મિત્રો હે ને આ બધા કબૂતરને હે ને આ થારું મને ખબર પડી જાય કે મીનકી સડી જાય નકર 5 ખવાઈ ગયા આવું બધાને ખવાઈ જાય. કાલે ઈંડા પેલા ખાઈ જાય 2 અને પછી પૂરી હતી ને પૂરીનો વારો હતો ત્યાં હે ને હું હે ને પોગી ગયો. જો અહીં કારો મીનકો અહીં સાઈડ રખડતો હોય છે અને જો ઓલી સામું જોવે મીનકી જો અહીંયા બેવે છે. જો અહીંયા અમે બધા બેઠા છે તોય અત્યારે બાથરૂમમાં આપણે હે ને મેં દીધા હોયડીમાં જો અને અહીંયાથી એને અંદર જવું છે. કાંઈ વાંધો નહીં એ નહીં જઈએ કે મારે હે ને કંઈક કરવું જોઈશે. પેલા હું કારા મીનકાને બધી ગોતી લઉં. એનો એ મિત્રો હે ને થોડો વ્યાજો તાકાતવાર છે. તગડી પાણો હાટી જાય એકાદ. હા મહેમાન બેઠા એટલે ને બંદૂક ના બંદૂક એ હાથ ન ખાતી. હા કેચ કરવાનો મોકો હતો છૂટી જાય છે ડાયરેક્ટ દઈ દીધી. ખબર પડી ગઈ છે કાન અંદર છે. વચમાં દડો લાગ્યો.